નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી પાછા આપણે આ વિડિયો લેક્ચરમાં ચેપ્ટર નંબર 1 જે છે એના એમસીક્યુમાં આગળ વધીએ છીએ. સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર અનુક્રમે Q, Q અને -2Q વિદ્યુતભારો મૂકેલા છે. જો દરેક બાજુની લંબાઈ L હોય તો સમગ્ર તંત્રની પરિણામી ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? હવે જુઓ, સમબાજુ ત્રિકોણ આપણને આપેલો છે, બરાબર. અહીંયા -2Q વિદ્યુતભાર છે. તો અગાઉ પણ આવા એમસીક્યુમાં આપણે વાત કરેલી છે અને તમે આમ સમજી શકો -Q -Q એમ. અહીંયા +Q છે, અહીંયા +Q અને અહીંયા ખૂણો જે છે એ 60 ડિગ્રી આપેલો છે અને દરેક બાજુની લંબાઈ જે છે એ તમને L આપેલી છે. તો જુઓ, એક ડાયપોલ અહીંયા થશે અને એક ડાયપોલ અહીંયા થશે, બરાબર. તો ડાયપોલની દિશા આપણે બતાવીએ ઋણથી ધન પ્રમાણે, તો આની દિશા મુજબ આવશે ઋણથી ધન. એવી જ રીતે આ ડાયપોલની દિશા ઋણથી ધન આ તરફ આવશે અને P બરાબર કેટલું થાય? 2AQ. 2A એટલે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર. તો અહીંયા બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર એટલે આ ત્રિકોણની બાજુની લંબાઈ થશે, જે કેટલી થશે? L. એટલે L × Q થશે. એટલે અહીંયા ડાયપોલ મોમેન્ટ જે છે કેટલી આવશે? L × Q. P જે છે, બરાબર. હવે અહીંયા બંને સદિશ વચ્ચે જુઓ, બે ડાયપોલના સદિશ છે અને એની વચ્ચે 60 નો ખૂણો છે. તો પરિણામી સદિશ મેળવવા માટે આપણી પાસે સૂત્ર છે P બરાબર, જ્યારે બે સદિશ વચ્ચે થીટા જેટલો ખૂણો હોય તો એનું પરિણામી આપણે કઈ રીતે મેળવીએ? R બરાબર √a² + b² + 2ab cos θ. તો અહીંયા આવશે p² + p² + 2 p1 p2, એટલે બંને p જ આવશે, એટલે p × p p² થઈ જશે * cos θ, એટલે આવશે cos 60, બરાબર. ચાલો, તો p બરાબર થશે √p² + p² એટલે 2p² થશે. cos 60 ની કિંમત આવશે 1/2, એટલે અહીંયા બે કેન્સલ થશે, એટલે અહીંયા p² વધશે. તો ફાઇનલી આ થશે 3p². તો વર્ગમૂળ તમે લેશો એટલે √3 × p આવશે આન્સર જે છે. પણ p ના સ્થાને આપણે એની કિંમત મૂકીએ જે q × L છે અથવા L × Q છે. તો ફાઇનલી આપણો ડાયપોલ મોમેન્ટ, પરિણામી ડાયપોલ મોમેન્ટનો આન્સર જે છે એ શું આવશે? √3 × QL. ચાલો, ક્લિયર? આગળનો પ્રશ્ન જોઈએ. એક વિદ્યુત ડાયપોલને 10⁴ ન્યૂટન પ્રતિ કુલમના સમાન વિદ્યુત ક્ષેત્રમાં, વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ, 9 × 10⁻26 ન્યૂટન × મીટર ટોર્ક આપેલું છે, 9 × 10⁻26 ન્યૂટન × મીટર જેટલું ટોર્ક અનુભવે છે. તેની ડાયપોલ મોમેન્ટ એટલે P આપેલું છે 1.8 × 10⁻29 કુલમ × મીટર. તો ડાયપોલનો ક્ષેત્ર સાથેનો ખૂણો મેળવો, એટલે આપણે શું મેળવવાનું છે? થીટા. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકીએ એટલે કેટલું ટોર્ક લાગે? T બરાબર P sin θ. આ સૂત્ર છે ટોર્કનું. તો sin θ એટલે શું થશે? T/P. તો સિમ્પલ છે, T આપેલું છે, E આપેલું, P આપેલું, બરાબર. એટલે એમાંથી તમને થીટા જે છે એ મળી જશે. ચાલો, એની પછી જે છે એક ડાયપોલના બંને વીજભાર વચ્ચેનું અંતર જે છે, ડાયપોલ છે, બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર, એટલે 2a જે છે એ 2 સેન્ટીમીટર છે. જો તેને 2 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, 2 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ ના સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના દ્વારા અનુભવાતું મહત્તમ ટોર્ક, એટલે અહીંયા જો ટોર્ક પણ આપેલું છે, બરાબર, પણ મહત્તમ ટોર્ક કીધું છે, T મેક્સિમમ 8 × 10⁻4 હોય તો ડાયપોલ પરનો વીજભાર જે છે એ મેળવો. શું મેળવવાનું છે તમારે? ડાયપોલ પરનો વીજભાર મેળવવાનો. હવે મહત્તમ ટોર્કનું સૂત્ર, ટોર્ક મહત્તમ ક્યારે થાય? તો કે થીટા જે છે એ જ્યારે 90 હોય, એટલે કે P અને E વચ્ચેનો ખૂણો જે છે એ 90 હોય, કારણ કે sin 90 જે છે એ કેટલું થશે? 1. ત્યારે ટોર્ક જે છે એ કેવું થશે? મહત્તમ. તો મહત્તમ ટોર્કનું સૂત્ર જે છે T મેક્સિમમ બરાબર શું થાય? P × E. તો P ની જગ્યાએ શું લખીએ? 2AQ
બરાબર. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું છે? 2AQ. તમારે ક્યુ મેળવવાનું છે. ક્યુને સૂત્રનો કરતા બનાવો તો ટોર્કના છેદમાં શું આવશે? 2A ઇન્ટુ E. તો મહત્તમ ટોર્ક તમને આપેલું છે એ મૂકી દો તમે. બરાબર. 2A એટલે બંને વીજભાર વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર અને મીટરમાં ફેરવી નાખવાનું. અને E જે છે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે આપણને 2 × 10⁵. તો એમાંથી તમને વીજભાર જે છે એ Q મળી જશે. ચાલો, ક્લિયર? આગળ વધીએ. ચાલો, એની પછી એક ડાયપોલના બે વીજભાર વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે એટલે 2A જે છે એ આપેલું છે તમને 10 સેન્ટીમીટર. બધા એક જ ફોર્મ્યુલા પર આધારિત છે, થોડાક પ્રશ્નો. તથા તેને વિદ્યુત ક્ષેત્ર સાથે 30 નો ખૂણો એટલે થીટા બરાબર જે છે એ 30 આપેલું છે, સ્થિતિમાં રાખેલું છે. જો Q જે છે એ 6 × 10⁻³ કુલમ હોય તથા અનુભવાતું ટોર્ક જે છે એટલે ટોર્ક આપણને કેટલું આપેલું છે? 6√3. અહીંયા પિન પિસ્ટક છે એટલે વચ્ચે નથી આવેલું છે પણ ટોર્ક કેટલું આપેલું છે? 6 × √3 N/મીટર. તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેટલું થશે? બરાબર. ટોર્ક આપણને આપેલું છે, આપણે મેળવવાનું છે વિદ્યુત ક્ષેત્ર. તો ટો બરાબર શું થશે? PE sin θ. થીટા કેટલું છે? 30. વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવાનું છે. બરાબર. ટોર્ક આપણને આપેલું છે, P પણ મળી જશે આપણને. P બરાબર શું લખીએ? 2AQ. તો તમે જુઓ અહીંયા 2A પણ આપેલું છે અને મીટરમાં ફેરવવાનું. Q જે છે એ પણ આપેલું છે. બરાબર. તો P ની કિંમત અહીંયા મૂકી દેશો તો એમાંથી તમે E જે છે પછી આસાનીથી મેળવી શકશો. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે કે ડાયપોલને સ્થાયી સંતુલનમાં રાખવા માટે P તથા E વચ્ચેનો ખૂણો જે છે એ કેટલો હોવો જોઈએ? સ્થાયી સંતુલન ક્યારે કહેવાય? કે જ્યારે ટોર્ક શૂન્ય થાય. અને ટોર્ક ક્યારે શૂન્ય થાય? તો કે P અને E વચ્ચેનો ખૂણો 0 હોય તો. એટલે અહીંયા આન્સર આવશે થીટા બરાબર 0 હોય તો. એટલે કે P અને E વચ્ચેનો ખૂણો જ્યારે 0 હશે ત્યારે એ સ્થાયી સંતુલનમાં કહેવાશે. ચાલો, આગળ જોઈએ. એક વિદ્યુત ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમાંતર ગોઠવેલી છે. તેને થીટા જેટલું ભ્રમણ આપવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો આ થિયરીમાં આપણે ભણી ગયેલા છીએ કે ડાયપોલને થીટા જેટલું ભ્રમણ આપવા માટે કેટલું કાર્ય કરવું પડે? PE1 - cos θ જેટલું. બરાબર. તો અહીંયા આન્સર આપણો આવશે PE1 - cos θ. બરાબર. ચાલો, એની પછીનો પ્રશ્ન. સમાન વિદ્યુત ક્ષેત્રમાં E એક વિદ્યુત ડાયપોલ તેની ડાયપોલ મોમેન્ટ P ક્ષેત્રને લંબ રૂપે રહે તેમ ગોઠવેલ છે. એટલે જુઓ, ક્ષેત્ર સાથે ડાયપોલ 90 નો ખૂણો બનાવે એ રીતે ગોઠવેલ છે. એટલે પ્રારંભમાં એનો ખૂણો જે છે એ કેટલો છે? 90 નો. હવે આ સ્થિતિમાંથી તમે એને 180 નું ભ્રમણ આપો છો. એટલે જુઓ, 90 ડિગ્રી એ છે, ત્યાંથી તમે 180 નું ભ્રમણ આપો તો ટોટલ ખૂણો જે છે એનો 90 + 180 એટલે કેટલો થઈ જશે? 270 થઈ જશે. એટલું ભ્રમણ આપવામાં આવે તો થતું કાર્ય જે છે એ કેટલું થશે? તો W બરાબર PE cos θ1 - cos θ2. આપણી પાસે કાર્યનું સૂત્ર છે. ડાયપોલને જ્યારે θ1 ખૂણેથી θ2 ખૂણે ભ્રમણ આપીએ તો કરવું પડતું કાર્ય કેટલું થાય? PE cos θ1 - cos θ2. તો cos θ1 જે છે, θ1 કેટલું છે? 90. તો અહીંયા cos 90 ની કિંમત 0 થશે. પછી θ2 કેટલું છે? 270 એટલે કે 3π/2. તો cos 3π/2 અથવા cos 270 ની કિંમત પણ કેટલી થશે? 0. એટલે આ કાઉન્સ જે છે એ 0 થઈ ગયો. એટલે કાર્યનો જવાબ પણ શું આવશે? 0 આવશે. ચાલો, ક્લિયર? એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર, એટલે ડાયપોલ મોમેન્ટ જે છે એનો સદિશ આપેલો છે 10⁻⁷ phi i પ્લસ j -2 કુલમ ઇન્ટુ મીટર છે. અને વિદ્યુત ક્ષેત્ર જે છે E એનો સદિશ આપણને આપેલો છે 10⁻⁷ i પ્લસ j -k વોલ્ટ પ્રતિ મીટર અથવા તો ન્યૂટન પ્રતિ કુલમ. બરાબર. તો તેના પર લાગતું ટોર્ક જે છે એ મેળવો. હવે ટોર્ક મેળવવા માટે
આપણી પાસે આ પણ સૂત્ર છે, ટો બરાબર શું થાય પી ક્રોસ ઈ, એટલે કે પી અને ઈ ના સદિશનો ક્રોસ ગુણાકાર કરવાનો. હવે આ બંનેનો ક્રોસ ગુણાકાર કરશો તો તમે જોઈ શકો અહીંયા 10 ની -7 ઘાત ને અહીંયા 10 ની +7 ઘાત, એટલે એ તો કેન્સલ થઈ જશે, તો એ લખવાની જરૂર નથી. હવે ક્રોસ ગુણાકાર જે છે તમે નિશ્ચાયક બનાવીને પણ કરી શકો છો. બરાબર, અહીંયા શું લખીએ આપણે આઈ જે કે, બરાબર. પછી પી નો સદિશ છે 5 1 -2, બરાબર. 5 1 -2 અને ઈ ના સદિશ માટે 1 1 ને -1. હવે સિમ્પલ જે છે આપણે શું કરવાનું છે, ક્રોસ ગુણાકાર જે છે એ કરવાનો છે. એક સિમ્પલ મેથડ જે આપણે આઈ ને લગતી કોલમ અને રો જે છે હાઈડ કરી દઈએ એટલે આ આપણને મળશે. તો સૌ પ્રથમ આઈ વાળું જે પદ છે 1 ગુણ્યા -1 એટલે -1, અહીંયા નિયમના માઇનસ આવશે, -2 ગુણ્યા 1 એટલે -2, એટલે પહેલું પદ આપણને આઈ વાળું મળશે માઇનસ. હવે જે કે વાળું પદ એટલે જેને લગતી જે કોલમ અને રો છે એને હાઈડ કરો એટલે આ 4 પદ આવશે, એટલે 5 ગુણ્યા -1 એટલે -5, બરાબર. અને -2 ગુણ્યા 1 એટલે -1, આ જે વાળું પદ આવશે, વત્તા કે વાળા પદ માટે આ 4 વધશે એનો ગુણાકાર, 5 ગુણ્યા 1 એટલે 5 માઇનસ 1 ગુણ્યા 1 એટલે 1 કે. ચાલો હવે સિમ્પલ સાદુરૂપ આપણે આપી દઈએ એટલે ટોર્કનો સદિશ આપણને મળશે, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે એટલે +2 - 1 એટલે +1 વધશે એટલે પ્લસ આઈ કેપ આવશે. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે એટલે -5 વત્તા 1 એટલે -4, એ -4 ને આ માઇનસ એટલે +4 જે કે 5 - 1 એટલે +4 કે. ચાલો આ ટોર્કનો સદિશ મળી ગયો. આપણે એનું મૂલ્ય લખવું હોય તો મોડ ટો કરીએ એટલે અંડર એક્સિયમનો વર્ગ એટલે 1 નો વર્ગ 1, 4 નો વર્ગ 16 અને ફરીને પાછો 4 નો વર્ગ 16 એટલે 16 વત્તા 16 32, 32 વત્તા 1 એટલે વર્ગમૂળમાં 33 આવશે, બરાબર. 32 વત્તા 1 33, 33 નું વર્ગમૂળ કાઢો એ જે છે એ તમારો આન્સર થશે. એટલે ઓપ્શનમાં તમને સદિશ સ્વરૂપે પણ આપેલું હોઈ શકે અને મૂલ્ય પણ આપેલું હોઈ શકે, તો સદિશનું મૂલ્ય મેળવવું કોઈ અઘરી વાત નથી. તો અહીંયા આપણને જુઓ મૂલ્ય જ આપેલું છે, બરાબર છે, તો આનું માન તમે મેળવશો એટલે આમાંથી જે ઓપ્શન આવતો હશે એ આપણો આન્સર થશે. ચાલો ક્લિયર, આગળ વધીએ. 4 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ તીવ્રતા ધરાવતા વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ડાયપોલને 60 ના કોણે ગોઠવતા તેની પર 8 × √3 ન્યૂટન × મીટર જેટલું ટોર્ક લાગે છે. તો ડાયપોલની લંબાઈ 4 સેન્ટીમીટર હોય તો ડાયપોલના વિદ્યુત ભારનું મૂલ્ય મેળવો. તો ફરીને પાછું આપણે અગાઉ આવો MCQ કરેલો છે, ટો બરાબર PE sin થીટા, થીટા જે છે એ 60 આવશે. E ની જગ્યાએ તમે 2A × Q લખી શકો, આ sin 60. હવે તમારે આમાંથી Q ને સૂત્રનો કરતા બનાવવાનો છે, વિદ્યુત ભાર મેળવવાનું કીધેલું છે એટલે ટોર્ક તમને આપેલું છે 8 × √3, બરાબર. 2A જે છે એટલે શું થશે, ડાયપોલની લંબાઈ જે તમને 4 સેન્ટીમીટર આપેલી છે એટલે એને મીટરમાં ફેરવવાનું, ઈ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે અને ખૂણો પણ આપેલો છે એટલે sin 60 ની વેલ્યુ પણ તમને ખ્યાલ જ હોય એ મૂકી દો એટલે Q જે છે એ મળી જશે. ચાલો ક્લિયર, આગળનો પ્રશ્ન જોઈએ આપણે. R ત્રિજ્યાના વર્તુળના પરિઘ પરના વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા છે તો તેના પરિઘ પરનો કુલ વિદ્યુત ભાર મેળવો. હવે જો આગળ થોડુંક મેથડ વાઇઝ આપણે સમજવું પડશે. આપણી પાસે એક વર્તુળ છે, બરાબર, R ત્રિજ્યાના વર્તુળ. હવે વર્તુળ જે છે એના પરિઘ પરની રેખીય ઘનતા જે છે લેમ્બડા છે, તો એના પરનો કુલ વિદ્યુત ભાર આપણે મેળવવાનો છે. તો વિદ્યુત ભારનું જે આપણે વિતરણ શીખ્યા છીએ એ થિયરી મુજબ સૌ પ્રથમ આપણે શું કરીએ તો કે વાહક પર એક સૂક્ષ્મ ખંડ ધારીએ. એ સૂક્ષ્મ ખંડ માટે આપણને જે કઈ રાશિ મેળવવાની કીધી હોય મેળવે. દાખલા તરીકે અહીંયા કુલ વિદ્યુત ભાર મેળવવાનો કીધો છે તો સૌ પ્રથમ આ વર્તુળ પર આપણે સૂક્ષ્મ ખંડ ધારશું અને સૂક્ષ્મ ખંડનો વિદ્યુત ભાર વ્યાખ્યાયિત કરશું અને ત્યારબાદ આખા વર્તુળ માટે આપણે સંકલન એટલે કે સરવાળો કરી અને કુલ વિદ્યુત ભાર મેળવશું. તો સૌ પ્રથમ આના પર હું સૂક્ષ્મ ખંડ ધારું. ધારો કે એટલો સૂક્ષ્મ ખંડ જે છે મેં ધાર્યો, જેની લંબાઈ જે છે એ dl છે
એટલે આ એક રીતે એક ચાપ થઈ ગઈ. તમે જુઓ, હું જે સૂક્ષ્મ ખંડ ધારીશ વર્તુળ ઉપર એટલે એક ચાપ જ થશે. તો આ ચાપનો જે ખૂણો બને છે એને આપણે ડી થીટા કહીએ. ચાપની લંબાઈ જે છે એને ડીએલ કહીએ. તો અહીંયા વર્તુળના પરિઘ પર એક સૂક્ષ્મ ખંડ આપણે ધારીએ જેની લંબાઈ ડીએલ હોય, જે ચાપ છે. તો ચાપની લંબાઈ એટલે શું થશે? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો ત્રિજ્યા એની આર છે, ખૂણો જે છે એનો કેટલો છે? ડી થીટા જેટલો છે. તો ચાપની લંબાઈ કેટલી થશે? આર ઇન્ટુ ડી થીટા. હવે આ સૂક્ષ્મ ખંડનો વિદ્યુતભાર જે છે જેને આપણે ડી ક્યુ કહીએ, તો લેમ્બડા ઇન્ટુ ડીએલ થશે સૂક્ષ્મ ખંડ માટે, રેખીય વિતરણનું જે સૂત્ર છે એ મુજબ. તો ડીક્યુ બરાબર શું થશે? લેમ્બડા ઇન્ટુ ડીએલ. બરાબર, લેમ્બડા એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર થયો, અને ડીએલ લંબાઈનો વિદ્યુતભાર જોતો છે એટલે લેમ્બડા ગુણ્યા આપણે શું કરશું? ડીએલ. હવે લેમ્બડાનું સૂત્ર જે છે વિદ્યુતભારની રેખીય ઘનતા જે છે લેમ્બડા આપેલી છે, અને લેમ્બડાનું સૂત્ર અહીંયા ઘટે છે તમારા રકમમાં, જે તમને હું લખી આપું છું, જે લેમ્બડા બરાબર લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા છે. તો અહીંયા લેમ્બડાની જગ્યાએ છે લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા. બરાબર, રેખીય ઘનતા લેમ્બડા છે, લેમ્બડાનું સૂત્ર આમાં આપવું જરૂરી છે, જે તમને લેમ્બડા 0 ઇન્ટુ cos સ્ક્વેર થીટા આપેલું છે. બરાબર, તો લેમ્બડાના સ્થાને હું લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા મૂકું છું. ડીએલ જે છે એની જગ્યાએ આર ડી થીટા આપણે મૂકીએ છીએ. બરાબર, તો આને ગોઠવીને આપણે લખીએ તો શું થશે? આર લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. તો આ આપણો આન્સર નથી વિદ્યાર્થી મિત્રો. આ તો શું થયું કે આજે આપણે સૂક્ષ્મ ખંડ ધાર્યો છે એના પરનો વિદ્યુતભાર થયો. આપણે આખા વર્તુળનો કુલ વિદ્યુતભાર મેળવવાનો છે. તો હવે કુલ વિદ્યુતભાર મેળવવા માટે આખા વર્તુળના પરિઘ પર આપણે શું કરવું પડશે? સંકલન કરવું પડશે. બરાબર, તો સંકલન કરવા માટે કુલ વિદ્યુતભાર આપણે મેળવવો છે એટલે આ સૂક્ષ્મ વિદ્યુતભાર જે છે એનું શું કરવાનું? સંકલન. એટલે આ જે છે આર લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા ડી થીટા એનું આપણે શું કરશું? સંકલન કરશું. હવે અહીંયા જુઓ, લિમિટ આપણે મૂકવાની છે, તો એની માટે આ વિધેય શેનું છે? જુઓ, થીટાનું. થીટા એટલે કે ખૂણો, એટલે લિમિટ પણ તમારી ખૂણા સ્વરૂપે આવવી જોઈએ. તો આપણે વાત કરીએ છીએ આખા વર્તુળ માટે સંકલન કરવાની. તો વર્તુળનું એક ચક્કર પૂરું કરો એટલે ખૂણો કેટલો થશે? 2π. એટલે લિમિટ આપણી આવશે 0 થી 2π. થીટાનું વિધેય છે એટલે થીટા વાળા પદનું જ સંકલન થશે. તો cos સ્ક્વેર થીટાનું આપણે સંકલન કરવાનું છે. આર અને લેમ્બડા 0 સંકલનની બહાર આવશે. તો સંકલન કરવા માટે પહેલા તો cos સ્ક્વેર નો આપણે નિત્યસમ મૂકી દઈએ, જે થશે 1 પ્લસ cos 2 થીટા by 2 into d theta as it is. બરાબર, તો હવે સંકલનની શરૂઆત કરીએ. r લેમ્બડા 0 અને આ 2 જે છે એને સંકલનની બહાર કાઢી લઈએ. આ બંને પદનું વારાફરતી સંકલન કરીએ. આ d થીટા જે છે એ બંને સાથે ગુણાકારમાં ગણાશે. તો પહેલા પદમાં d થીટાનું સંકલન થશે થીટા, પ્લસ cos નું સંકલન થશે sin, એટલે cos 2 થીટાનું સંકલન sin 2 થીટા. સંકલનના નિયમ પ્રમાણે થીટા સાથે જે 2 છે એ આપણે ક્યાં લખવા પડશે? છેદમાં. બરાબર, અને લિમિટ આપણી 0 થી 2π. ચાલો, ક્લિયર? હજી આપણે આનું સાદુરૂપ આપવાનું છે, જે હવે આપણે આપીએ તો q બરાબર r લેમ્બડા 0 છેદમાં 2. હવે પહેલા અપર લિમિટ આપણે મૂકશું એટલે થીટાની જગ્યાએ શું મૂકશું? 2π વત્તા અહીંયા પણ થીટાની જગ્યાએ 2π મૂકશું તો અહીંયા શું આવશે? sin 4π આવશે. બરાબર, પહેલા અપર લિમિટ મૂકીએ છીએ તો જ્યાં થીટા છે ત્યાં તમારે 2π મૂકવાનું છે. અહીંયા થીટાની જગ્યાએ 2π, અહીંયા પણ થીટાની જગ્યાએ 2π મૂકશો તો 2 ગુણ્યા 2 4 થશે, એટલે sin 4π. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો હવે થીટાની જગ્યાએ 0 એટલે 0, આ પદ પ્લસ છે એટલે પ્લસ. અહીંયા થીટાની જગ્યાએ 0 મૂકશો એટલે sin 0, sin 0 ની કિંમત 0 થશે એટલે આખું પદ જે છે એ 0 થઈ જશે. ચાલો, તો અહીંયા તો આ 0 થઈ ગયું આખું પદ જે છે. બરાબર, હવે sin 4π ની કિંમત પણ કેવી થશે? 0 થશે. તો sin 4π પણ 0 થઈ ગયું એટલે ફક્ત હવે અહીંયા શું વધવાનું છે? તો કે 2π. તેમાં 2 જે છે એ કેન્સલ થઈ જશે એટલે ફાઇનલી q બરાબર તમને શું મળશે? r, અથવા ગોઠવીને લખીએ પાઈ લેમ્બડા 0 ઇન્ટુ r.
તો ફાઇનલી કુલ વિદ્યુતભારનો જવાબ જે છે આપણી માટે શું આવશે? પાઈ આર લેમ્બડા 0. બરાબર, પાઈ આર લેમ્બડા 0 અથવા પાઈ લેમ્બડા 0 આર બોલો તો પણ ચાલશે. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે લેમ્બડા જે છે એનું સૂત્ર તમને શું આપેલું છે? લેમ્બડા 0 કોસ સ્ક્વેર થીટા. આમાં થોડીક એડવાન્સ વાત એવી છે કે જો તમને આમાં સાઇન સ્ક્વેર થીટા આપેલું હોય કદાચ આ જ એમસીક્યુમાં, તો પણ આન્સર જે છે આ જ આવશે. બરાબર, અને અહીંયા તમારે સંકલન કરતી વખતે નિત્યસમ કોનું મૂકવાનું રહેશે? સાઇન સ્ક્વેરનું. તો સાઇન સ્ક્વેરનું નિત્યસમ થાય 1 માઇનસ કોસ 2 થીટા. એટલે અહીંયા પ્લસની બદલે ખાલી શું આવવાનું છે? માઇનસ, જ્યારે સાઇન સ્ક્વેર હશે ત્યારે. અને એ કિસ્સામાં પણ અહીંયા આન્સર આ જ આવશે. હા, આમાં ચેન્જ એવો હોઈ શકે, દાખલા તરીકે તમને વર્ગ છે તો વર્ગ નો આવે, લેમ્બડા બરાબર લેમ્બડા 0 કોસ થીટા એવું આપેલું હોય, તો એવા કિસ્સામાં અહીંયા ખાલી કોસ છે તો અહીંયા સૂત્રમાં પણ કોસ જ આવશે, તો નિત્યસમ મૂકવાની જરૂર પડશે નહીં. તો સીધું કોસનું સંકલન કરીને તમે સાદુરૂપ આપી શકો. પણ એ કિસ્સામાં તમને કુલ વિદ્યુત ભાર 0 મળશે જો કોસ થીટા હોય તો. સેમ અહીંયા જો તમને સાઇન થીટા આપેલું હોય તો એ કિસ્સામાં પણ આન્સર જે છે તમને શું મળશે? 0 મળશે. બરાબર, તો એક પ્રશ્ન તો કર્યો જ છે આપણે, એની ઉપરથી અલગ બીજી 3 પણ વાત કરી છે. ચાલો, ક્લિયર બધાને? આગળ જોઈએ. ચાલો, આ પ્રશ્નમાં આપણને કીધેલું છે કે આકૃતિમાં દર્શાવેલા એક ચોરસ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર સિગ્મા 0 x ઇન્ટુ y છે. તો આ ચોરસ પરનો કુલ વિદ્યુતભાર મેળવો. તો અહીંયા પૃષ્ઠ ઘનતાની વાત છે. તો સૌ પ્રથમ આ ચોરસ ઉપર આપણે એક સૂક્ષ્મ ખંડ ધારીશું કે જેની લંબાઈ dx હોય અને જેની પહોળાઈ જે છે dy હોય. તો સૂક્ષ્મ ખંડનો વિદ્યુતભાર આપણે મેળવવો હોય જેને dq કહીએ, તો સૂક્ષ્મ ખંડનો વિદ્યુતભાર એટલે શું થશે? સિગ્મા ઇન્ટુ dA, જ્યાં dA જે છે એ આ સૂક્ષ્મ ખંડનો ક્ષેત્રફળ બતાવે છે. બરાબર, એક સિમ્પલ વાત છે કે લંબાઈ ધરાવતી વસ્તુમાં લંબાઈ ધારી શકો તમે. આ ચોરસ છે જે ક્ષેત્રફળ ધરાવે છે તો એમાં આપણે ક્ષેત્રફળ ધરાવતો જ ખંડ ધારવો પડે. ઇનકેસ કદાચ સમઘન આપેલો હોય અથવા ગોળો આપેલો હોય જે કદ ધરાવે છે તો એમાં કદ ધરાવતો ખંડ ધારવો પડે. તો અહીંયા dA સૂક્ષ્મ ખંડનું ક્ષેત્રફળ બતાવે છે, તો એ કેટલું થશે? dx ઇન્ટુ dy થશે. સિગ્મા જે છે પૃષ્ઠ ઘનતા આપેલી છે તમને સિગ્મા 0 x y dx dy. જુઓ, dx dy એઝ ઇટ ઇઝ છે, સિગ્માની જગ્યાએ સિગ્મા 0 xy જે છે મેં મૂંઝ્યું અને થોડુંક ગોઠવીને લખીએ તો આમ લખી શકાય x dx ઇન્ટુ y dy. બરાબર, ચાલો, તો આ તો સૂક્ષ્મ વિદ્યુતભાર મેળવ્યો. આગળ આપણે વાત કરી હતી એમ કે કુલ વિદ્યુતભાર મેળવવો હોય તો આપણે શું કરવું પડે? સંકલન. તો સિગ્મા 0 જે છે અચળ ગણાશે, સંકલનની બહાર રહેશે. x dx અને સંકલન આવશે y dy. હવે વાત રહી લિમિટની, તો અહીંયા x જે છે એની લંબાઈ બતાવે છે. તો અહીંયા ચોરસની કુલ લંબાઈ a છે એટલે 0 થી a માં સંકલન. એવી જ રીતે પહોળાઈ પણ એની a છે એટલે 0 થી a માં સંકલન પહોળાઈ માટે પણ. તો q બરાબર સિગ્મા 0 x નું સંકલન થશે x²/2 લિમિટ 0 થી a. y નું સંકલન થશે y²/2 લિમિટ આવશે 0 થી a. બરાબર, તો q બરાબર થશે સિગ્મા 0 2 × 2 4, 4 ને બહાર લઈ લઈએ. x ની જગ્યાએ a મૂકીએ એટલે a². પછી લોઅર લિમિટ તો 0 આવશે એટલે એ લખતા નથી. એવી જ રીતે બીજા પદમાં y ની જગ્યાએ અપર લિમિટ એટલે a², લોઅર લિમિટ એમાં પણ 0 આવશે એટલે એ નથી લખતા. તો ફાઇનલી q બરાબર મળશે સિગ્મા 0 a⁴ એના છેદમાં 4. તો આ જે છે આપણો કુલ વિદ્યુતભારનો આન્સર થશે. ચાલો, ક્લિયર? આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન જે છે વીજભારના રેખીય વિતરણનું પારિમાણિક સૂત્ર.
હવે રેખીય વિતરણ લેમ્બડા જે છે એનું સૂત્ર શું થાય? Q/L. તો એની ઉપરથી એનો એકમ શું થાય? કુલમ પ્રતિ મીટર. તો કુલમ પ્રતિ મીટર જે છે એનું પારિમાણિક સૂત્ર એના ઉપરથી આપણે બનાવવાનું છે, અથવા તો સૂત્ર ઉપરથી થાય કે વિદ્યુતભારના છેદમાં લંબાઈ છે, બરાબર. તો એનું પારિમાણિક સૂત્ર જે છે લેમ્બડા, કુલમ અથવા વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર જે છે એ શું થશે? A1 T1, બરાબર. અને મીટર માટે શું થશે? L1. તો ફાઇનલી આનું પારિમાણિક સૂત્ર M0 L-1 T1 અને A1 થશે, બરાબર. ચાલો, એટલે ડી આવશે M0 L-1 T1 A1. ચાલો, એની પછીનો પ્રશ્ન પૃષ્ઠ ઘનતા માટે પૂછી શકે, કદ ઘનતા માટે પૂછી શકે. ચાલો, પછીનો પ્રશ્ન છે વીજભારના કદ વિતરણનો એકમ, બરાબર. કદ ઘનતા જે આપણે કહીએ છીએ એનું સૂત્ર શું થાય? ρ બરાબર એકમ કદ દીઠ વિદ્યુતભાર Q/V. તો કુલમ્બ પ્રતિ મીટર ક્યુબ. કદનો એકમ મીટર ક્યુબ થશે, વિદ્યુતભારનો એકમ કુલમ્બ, એટલે કુલમ્બ પ્રતિ મીટર ક્યુબ આવશે. ચાલો, આગળ જોઈએ. 0.02 મીટર ત્રિજ્યા અને 5 માઇક્રો કુલમ વીજભાર ધરાવતા 64 બુંદ એકબીજામાં ભળીને એક મોટું બુંદ બનાવે. જો વિદ્યુતભાર લીક ન થતો હોય તો બુંદની પ્રારંભિક અને અંતિમ પૃષ્ઠ ઘનતાનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. હવે તમે સમજો કે પ્રારંભમાં ભાઈ એક જ બુંદ છે જેની ત્રિજ્યા આપણે R1 કહીએ, જેને હું R વડે બતાવું, જે 0.02 મીટર આપેલી છે, અને એનો વિદ્યુતભાર આપણે Q1 કહીએ, જેને Q વડે સિમ્પલ દર્શાવીએ, જે 5 માઇક્રો કુલમ્બ આપેલો છે, બરાબર. તો પ્રારંભમાં એની પૃષ્ઠ ઘનતા જે છે, જેને σ1 કહીએ, પૃષ્ઠ ઘનતાનું સૂત્ર થાય Q/A. તો Q1 જે છે એ Q આવશે, અને A એટલે 4πr². પ્રારંભિક વાત છે, જ્યારે એક જ બુંદ હોય. હવે આવા 64 બુંદ ભેગા થાય, તો પહેલી વાત તો 64 બુંદ ભેગા થાય એટલે વિદ્યુતભાર 64 ગણો થઈ જાય. એટલે આ વિદ્યુતભાર Q જેટલો જે છે એ કેટલો થઈ જશે? 64 Q થઈ જશે, અને ત્રિજ્યા પણ બદલાઈ જશે. તો પહેલા તો આપણે એ મેળવવું પડશે કે 64 બુંદ ભેગા થઈને જે મોટું બુંદ બને છે એનો વિદ્યુતભાર અને ત્રિજ્યા કેટલી થશે. તો વિદ્યુતભારની તો મેં તમને વાત કરી કે 64 ગણો થઈ જશે. હવે ત્રિજ્યા મેળવવા માટે જુઓ, આપણે એમ લખી શકીએ કે મોટા બુંદનું કદ બરાબર 64 ગુણ્યા નાના બુંદનું કદ. કેમ કે 64 નાના બુંદ ભેગા થઈ અને એક મોટું બુંદ બનાવે. તો કદનું સૂત્ર 4/3 પાઈ R ઘન. મોટા બુંદની ત્રિજ્યાને આપણે R2 કહીએ, બરાબર. આ 64 નાના બુંદ માટે 4/3 પાઈ, એની ત્રિજ્યા આપણે R1 કીધી છે. તો 4/3 પાઈ 4/3 પાઈ કેન્સલ. આપણે R2 મેળવવાનું છે, પણ અહીંયા ઘન છે એટલે ઘનમૂળ કાઢવું પડે. તો R2 નું ઘન એટલે એનું ઘનમૂળ કાઢો એટલે R2 આવશે. 64 નું ઘનમૂળ 4 આવશે. R1 નો ઘન છે એટલે એનું ઘનમૂળ કાઢો એટલે R1, અને R1 એટલે આપણે શું કીધેલું છે એને R. તો R2 બરાબર શું થશે? 4R. તો હવે નવી પૃષ્ઠ ઘનતા જે છે, જેને તમે σ2 કહો છો, તો એનું સૂત્ર થશે Q2/A2. હવે Q2 જે છે એ કેટલું થશે? 64 Q જેટલું. A એટલે 4πr². R એટલે ત્રિજ્યા. તો હવે ત્રિજ્યા કેટલી થઈ ગઈ છે? 4R જેટલી, એટલે 4R². તો હવે આ મોટા બુંદની પૃષ્ઠ ઘનતા છે, ઓલી નાના બુંદની પૃષ્ઠ ઘનતા છે. આપણે બંનેનો ગુણોત્તર લેવાનો છે σ1/σ2. તો σ1 કેટલું છે? Q/4πr². અને σ2 કેટલું છે? 64 Q છેદમાં 4π/4r². ચાલો, તો Q કેન્સલ થઈ જશે, 4π કેન્સલ થઈ જશે. તો σ1/σ2 ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? ધ્યાનથી જો આપણે જોઈએ તો અહીંયા વધે છે 1/r². પછી આ જે છે ઉપર જશે એનો વર્ગ છે, 4 નો વર્ગ એટલે 16 થશે, બરોબર, અને r². ક્લિયર? અને નીચે જે છે આ 64 વધશે. ચાલો, તો r²
આર સ્ક્વેર કેન્સલ થઈ જશે, 16 ચોકુ 64, એટલે સિગ્મા 1/σ2 આવશે 1/4. ક્લિયર? બંનેની પૃષ્ઠ ઘનતા નાના બુંદનું અને 64 બુંદ ભેગા થઈ અને એક મોટું બુંદ બનાવે, એ મોટા બુંદની પૃષ્ઠ ઘનતા, એ બંનેનો આપણે ગુણોત્તર લેવાનો હતો, જે આવશે 1/4. ચાલો ક્લિયર? આગળ વધીએ. ચાલો R, 2R અને 3R ત્રિજ્યાઓ ધરાવતા ગોળાઓ પર Q1, Q2 અને Q3 વિદ્યુત ભાર છે. 3 ગોળાઓ છે જેની ત્રિજ્યા પણ તમને આપેલી છે. અંદરનો ગોળો જે છે એની ત્રિજ્યા R છે, એની ઉપર વિદ્યુત ભાર Q1. પછી બીજો ગોળો છે એની ત્રિજ્યા 2R, એનો વિદ્યુત ભાર Q2. અને ત્રીજો ગોળો જે છે એની ત્રિજ્યા 3R અને એનો વિદ્યુત ભાર Q3 છે. બરાબર? અહીં જોવા મળ્યું કે દરેક ગોળાની બહારની સપાટી પર વિદ્યુતભાર ઘનતા સમાન છે, એટલે કે દરેકની પૃષ્ઠ ઘનતા છે, આની પણ સિગ્મા છે, આની પણ સિગ્મા છે અને આની પણ સિગ્મા છે, એટલે દરેકની પૃષ્ઠ ઘનતા સમાન છે. ધારો કે દરેકની આપણે પૃષ્ઠ ઘનતા લખીએ એ સમાન જ છે, એટલે સિગ્મા 1, સિગ્મા 2, સિગ્મા 3 એવું નામ નથી આપતા આપણે. પણ પહેલા ગોળા માટે લખવું તો સૂત્ર પ્રમાણે Q1/A1 થશે. તો હવે પેલા ગોળા પરનો વિદ્યુત ભાર કેટલો છે? Q1, એટલે એમાં જસ્ટ સિમ્પલ કેપિટલ Q1 આવશે. A એટલે 4πr², એની ત્રિજ્યા કેપિટલ R છે એટલે R. હવે આને સમીકરણ 1 કહીએ. બરાબર? આપણે મેળવવાનું છે Q1 જેમ Q2 જેમ Q3 ત્રણેયના વિદ્યુત ભારનો ગુણોત્તર. બીજા માટે લખીએ તો Q2/A2. પણ હવે જુઓ, બીજા માટે તમે જ્યારે લખશો તો બીજા ઉપરનો વિદ્યુત ભાર Q2 છે, પણ એની અંદર પાછો Q1 વિદ્યુત ભારે આવેલો છે, એટલે બીજા પરનો ટોટલ વિદ્યુત ભાર કેટલો થશે? Q1 + Q2 થશે. હવે 4πr², તો એની ત્રિજ્યા કેટલી છે? 2R છે, એટલે 2R² થશે. ત્રીજા માટે લખીએ તો Q3/A3. તો હવે તો તમે સમજી ગયા છો. ત્રીજા માટે લખશું તો Q1 ને Q2 એની અંદર જ આવી જાય છે, એટલે Q1 + Q2 + Q3 છેદમાંનું ક્ષેત્રફળ 4πr², પણ એની ત્રિજ્યા 3R છે, એટલે R ની જગ્યાએ શું આવશે? 3R આવશે. તો આ સમીકરણ આપણું 2 છે, આ સમીકરણ આપણું 3 છે. બરાબર? હવે તો ખાસ આકૃતિની જરૂર નહીં પડે. તો હવે બંનેને આપણે સરખાવીએ, બરોબર, વારાફરતી. એટલે Q1 જેમ Q2 જેમ Q3 મેળવવાનો પ્રયત્ન કરીએ કોઈ પણ સમીકરણ. જેમ કે પહેલું અને બીજું જે છે એ સરખાવીએ, કેમ કે બંને સિગ્મા બરાબર જ છે. તો તમને આમાંથી શું મળશે? Q1/4πr² ઇઝ ઇક્વલ ટુ Q1 + Q2. સમીકરણ 1 અને 2 ને સરખાવીએ એટલે 4π2r². તો અહીંયા 4π કેન્સલ થશે. અહીંયા તમે વર્ગ કરશો એટલે r² કેન્સલ થશે, એટલે વધશે આવું Q1 = Q1 + Q2. r² કેન્સલ થઈ જશે, પણ 2 નો વર્ગ જે છે એ 4 વધશે. હવે 4 ને આ બાજુ લઈ લ્યો એટલે 4Q1 ઇઝ ઇક્વલ ટુ Q1 + Q2. હવે દરેક પદને તમે Q1 વડે ભાંગી નાખો. અહીંયા દરેક પદને Q1 વડે ભાંગી નાખો તો Q1 કેન્સલ, એટલે આ પદમાં શું મળશે તમને? 4. અહીંયા Q1 કેન્સલ એટલે 1. તો Q2/Q1 જે છે, બરાબર, Q2/Q1 જે છે 4 - 1 એટલે તમને કેટલું મળશે? 3. તો અહીંયા તમને એક આન્સર આવો મળ્યો કે ભાઈ Q2/Q1 જે છે એ 3 મળે છે. અથવા આમ લખી શકો કે ભાઈ Q1/Q2 એ 1/3. ચાલો થઈ ગયું. અથવા Q1 જેમ Q2 1/3 એમ લખી શકાય. તો એક આન્સર મળ્યો. ચાલો હવે એની પછી આગળ સરખાવીએ સમીકરણ 2 અને 3 ને. ચાલો સમીકરણ 2 અને 3 ને સરખાવીએ તો હવે તમે સમજી શકો 4π તો કેન્સલ થઈ જશે. ડાયરેક્ટ લખું છું, સમીકરણ 2 અને 3 ને સામસામે સરખાવો તો 4π કેન્સલ થઈ જાય, એટલે સમીકરણ 2 માં આ બાજુ શું આવશે? Q1 + Q2. હવે નીચે તમે જુઓ 2r² એટલે 4r² થશે સમીકરણ 2 માં. એની બરાબર 4π તો આપણે કેન્સલ કર્યું,
Q1 પ્લસ Q2, Q1 પ્લસ Q2 પ્લસ Q3. ક્લિયર? ચાલો, અને એના છેદમાં પહેલા આપણે આમ તો સમીકરણ 1 અને 3 ને સરખાવી દઈએ, બરોબર? એ સહેલું પડશે. તો સમીકરણ 1 અને 3 જે છે એને સરખાવીએ. એટલે અહીંયા મેં વાત કરી એમ કે ભાઈ 4 તો 1 અને 3 માં કેન્સલ જ થવાનું છે. એટલે ઉપર Q1 વધશે અને નીચે વધશે R², કેમ કે 4 કેન્સલ થઈ ગયું. સમીકરણ 3 માં Q1 પ્લસ Q2 પ્લસ Q3, 4 કેન્સલ એટલે 9R². R² પણ કેન્સલ થઈ ગયું. હવે 9 આ બાજુ આવશે એટલે 9Q1 ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 પ્લસ Q3. આ Q1 આ બાજુ આવશે એટલે 8Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 પ્લસ Q3. તો હવે આપણે એવું કરીએ કે દરેક પદને Q2 વડે ભાંગી નાખીએ, બરાબર? દરેક પદને તમે Q2 વડે ભાંગશો, અહીંયા Q2 અને Q2, બરાબર? તો અહીંયા Q2 કેન્સલ થઈ જશે એટલે શું આવશે? 1 આવશે. અહીંયા Q1/Q2 છે આપણી પાસે, જુઓ Q1/Q2 કેટલું છે? 1/3. ચાલો, તો હવે આમાંથી Q3/Q2 જે છે એને સૂત્રનો કરતા બનાવી તો 8/3 -1 થશે. હવે 3 આ બાજુ જશે, બરાબર? એટલે 8 - 3 એટલે 5 આવશે, છેદમાં આવશે 3. તો હવે Q2/Q3 જો તમે લખો, Q2/Q3, તો એ તમને મળશે 3/5. તો હવે તમે અહીંયા જોઈ શકો Q1 જેમ Q2 જે છે એ તમને 1/3 મળે છે. જો હજી તમે Q1/Q3 મેળવી શકો એની હિન્ટ આપું, પણ અહીંયાથી આન્સર ખ્યાલ આવી જશે. અને Q2 જેમ Q3 છે એ તમને કેટલું મળે? જુઓ 3/5. તો સીધી જ વાત છે કે Q1 જેમ Q2 જેમ Q3 કેટલું થશે? 1/3/5, બરાબર? અથવા હજી તમારે Q1 ને Q3 નો ગુણોત્તર મેળવવો હોય તો સમીકરણ 2 અને 3 ને તમે સરખાવી દો, બરાબર? કેન્સલ થતું એ કેન્સલ કરો, ત્યારબાદ એ પદને Q1 વડે ભાંગી નાખો એટલે એમાંથી Q1/Q3 મળી જશે, બરાબર? પણ અહીંયાથી સીધો ખ્યાલ આવી જાય છે કે Q1 જેમ Q2 1/3 છે અને Q2 જેમ Q3 3/5 છે. તો આ ત્રણેયનો ગુણોત્તર 1/3/5 જ થવાનો છે. ચાલો, ક્લિયર? આગળ જોઈએ. ચાલો, ગૌસના નિયમ પરથી સાચું વિધાન કયું છે? ગૌસનો નિયમ તમને યાદ હશે, આપણે લખતા phi બરાબર સિગ્મા Q/ε0 અથવા તો સંકલન E.dA. અહીંયા પહેલો જ ઓપ્શન જે છે, જો સંકલન E.dA બરાબર સિગ્મા Q/ε0, તો પહેલો ઓપ્શન સાચો છે. બીજા ઓપ્શનમાં તમે જુઓ બળ આપેલું છે તો એ ખોટું છે, બરાબર? એટલે સિમ્પલ MCQ. ચાલો, આગળનો પ્રશ્ન જોઈએ. ગાઉસના નિયમ પરથી સંકલન E.dA માટે E બરાબર ખાલી જગ્યા. ગાઉસનો નિયમ જો તમને યાદ હોય તો આપણે એમાં વાત કરેલી છે કે વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠની અંદરના તથા પૃષ્ઠની બહારના તમામ વિદ્યુત ભારોનું લેવાનું હોય. એટલે અહીંયા 3 વિદ્યુત ક્ષેત્ર આપ્યા છે, E1 અને E2, જે પૃષ્ઠની અંદર છે, E3 જે છે એ પૃષ્ઠની બહાર છે. પણ વિદ્યુત ક્ષેત્ર અંદર અને બહારનું તમામ લેવાનું હોય એટલે અહીંયા શું આન્સર આવશે? E1 + E2 + E3 આવશે. એવી જ રીતે આગળના પ્રશ્નમાં સિગ્મા ક્યુ, કે ભાઈ ગાઉસના નિયમ પ્રમાણે સિગ્મા ક્યુ છે એટલે કે કયો વિદ્યુતભાર લેવાનો, તો એ પણ આપણે ભણી ગયા છીએ કે જે પૃષ્ઠની અંદર આવતો હોય. અહીંયા પૃષ્ઠની અંદર જે છે એ આ Q2, Q3 અને Q4 એમ આપેલો છે. તો ગાઉસના નિયમ પ્રમાણે વિદ્યુતભાર કયો લેવાનો છે કે જે પૃષ્ઠની અંદર ઘેરાતો હોય એનો બેઝિક સરવાળો લેવાનો છે. એટલે Q2 + Q3 + Q4, અહીંયા સોરી 5 આપેલો છે એટલે Q2 + Q3 + શું આવશે? Q5. અંદરના વિદ્યુતભાર, બહારના વિદ્યુતભાર ગણતરીમાં નથી લેવાનું. ચાલો, આગળ જોઈએ. ગાઉસના નિયમ માટેની આવશ્યક શરત કઈ છે? ધન વીજભાર હોવો જોઈએ? ના, એવું કઈ છે નહીં. વિદ્યુત ક્ષેત્ર ઋણ ન હોવું જોઈએ.
વીજભારો ડાયપોલ ન રચતા હોવા જોઈએ, બંધ પૃષ્ઠ હોવું જોઈએ. આપણે વાત કરીએ ને ગાઉસનો નિયમ, કોઈ પણ બંધ પૃષ્ઠને લાગુ પાડી શકાય, એટલે બંધ પૃષ્ઠ હોવું જરૂરી છે. પછીનો પ્રશ્ન, ગાઉસિયન પૃષ્ઠનો આકાર ગમે એ આપણે નિયમમાં પણ જોયેલા છે કે ગાઉસિયન પૃષ્ઠ જે છે એ કોઈ પણ આકાર માટે સાચો છે. બરાબર, ચાલો એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ. નીચેની આકૃતિમાં દર્શાવેલા વિદ્યુતભાર વિતરણ અને ગાઉસિયન પૃષ્ઠ માટે વિદ્યુત ફ્લક્સની ગણતરીમાં કયા વિદ્યુતભારનો સરવાળો ગણતરીમાં લેવાશે? તો આ પણ આપણે હમણાં જ વાત કરી. અહીંયા Q1 અને Q3 આપેલું છે, 1 અને 3 બાર 2 વિદ્યુતભાર છે. તો આપણે અગાઉ જ વાત કરી અંદરના વિદ્યુતભાર લેવાના છે, એટલે કયા આવશે? Q1 અને Q3 આવશે અંદરના વિદ્યુતભાર. બરાબર, બહારના વિદ્યુતભાર નથી લેવાના. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે, 1 mm ત્રિજ્યાના લાંબા સુરેખ તાર પર વિદ્યુતભાર સમાન રીતે વહેંચાયેલો છે. તારની 1 સેન્ટીમીટર લંબાઈ દીઠ વિદ્યુતભાર Q છે, એટલે 1 સેન્ટીમીટર લંબાઈમાં તારમાં કેટલો વિદ્યુતભાર છે? Q. તો 50 સેન્ટીમીટર ત્રિજ્યા અને 1 મીટર લંબાઈ ધરાવતા એક નળાકારની અક્ષ પર, જો અહીંયા આ નળાકાર છે એની અક્ષ ઉપર તાર રાખેલો છે, અક્ષ પરથી આ તાર પસાર થતો હોય તો નળાકારની સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ, ફ્લક્સનું સૂત્ર શું થશે? ફાઈ બરાબર Q બાય એપ્સિલોન 0. Q એટલે કુલ વિદ્યુતભાર લેવાનો છે આપણે. બરાબર, આ નળાકારની અંદર ઘેરાતો. હવે સીધી વાત છે કે નળાકારની લંબાઈ કેટલી છે? 100 સેન્ટીમીટર. તાર ઉપર 1 સેન્ટીમીટરમાં Q વિદ્યુતભાર છે. હવે નળાકારની લંબાઈ 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર છે. તો 1 સેન્ટીમીટરમાં Q વિદ્યુતભાર હોય તો 100 સેન્ટીમીટરમાં કેટલો થાય? 100 ઇન્ટુ Q. એટલે કુલ વિદ્યુતભાર કેટલો આવશે? 100 ઇન્ટુ Q આવશે. એટલે ફ્લક્સ આપણું થશે 100 ઇન્ટુ Q છેદમાં એપ્સિલોન 0. ચાલો ક્લિયર. આગળનો પ્રશ્ન જોઈએ. અનંત લંબાઈનો વીજભારિત તાર 9×10⁹ ન્યૂટન પ્રતિ કુલમના વિદ્યુત ક્ષેત્રના તારથી 0.02 મીટર અંતરે ઉત્પન્ન કરે છે. તો રેખીય વીજભાર વિતરણ એટલે કે લેમ્બડા મેળવવાનું છે આપણે. તો અનંત લંબાઈના તાર માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર λ/2πε0r છે. તો એમાંથી તમારે લેમ્બડા મેળવવાનું છે. E એટલે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 9×10⁹, r અંતર 0.02 મીટર, પાય અને એપ્સિલોન 0 તો આપણને ખ્યાલ જ હોય. તો લેમ્બડાને સૂત્રનો કરતા બનાવો એટલે E ઇન્ટુ 2πε0r થશે. E, r અને પાય એપ્સિલોન 0 ની કિંમત મૂકી દો એટલે લેમ્બડા મળી જશે. ચાલો ક્લિયર. આગળ જોઈએ. અનંત લંબાઈની પાતળી તકતી પર વીજભારની પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા આપેલું છે, જુઓ 7.08×10⁻11 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર છે. તો તકતીની નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? અનંત લંબાઈનું જે સમતલ છે એની માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? σ/2ε0. તો સિગ્મા તો તમને આપેલું જ છે, પૃષ્ઠ ઘનતા, એપ્સિલોન 0 યાદ હોવું જોઈએ. કિંમત મૂકી અને સાદું રૂપ આપી દો એટલે મળી જશે. ચાલો એની પછીનો પ્રશ્ન, Q વીજભાર ધરાવતા અને R ત્રિજ્યાની કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. ઘણીવાર પહેલા આપણે વાત કરેલી છે, સુવાહક કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? શૂન્ય હોય છે. એટલે આમાં આન્સર શૂન્ય આવશે. ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ. આકૃતિમાં કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મહત્તમ થાય? શું પૂછ્યું છે તમને? કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે છે એ મહત્તમ થશે? એટલે અહીંયા જુઓ આકૃતિ જે છે એ તમને આપેલી છે, 3 બિંદુ છે P, Q અને R. તો આપણે ભણી ગયા છીએ ગોળાકાર કવચ માટે અથવા કોઈ પણ સુવાહક પદાર્થ તમે લ્યો, વિદ્યુત ક્ષેત્ર હંમેશા એની સપાટી પર કેવું હોય? મહત્તમ હોય. એટલે Q બિંદુ પાસે મહત્તમ થશે. આમાં ને આમાં જો તમને ન્યૂનતમ પૂછ્યું હોય આ જ આકૃતિમાં તો R બિંદુએ થશે. કેમ કે કવચના બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે જેમ તમે કવચથી દૂર જાઓ એમ અંતર વધે અને વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઘટતું જાય. એટલે ન્યૂનતમ પૂછ્યું હોત તો R બિંદુએ આવે. અહીંયા મહત્તમ કીધું છે એટલે Q બિંદુએ અને P બિંદુએ તો શૂન્ય થાય. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. તો અહીંયા
આકૃતિમાં કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ન્યૂનતમ થાય? જો અહીંયા પી, ક્યુ, એસ અને આર 4 બિંદુ આપ્યા છે. તો કવચથી જેમ દૂરનું બિંદુ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું હોય? ન્યૂનતમ હોય. એટલે અહીંયા આર બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું થશે? ન્યૂનતમ થશે. બરાબર. ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. અનંત લંબાઈના સુરેખ તાર પરના વિદ્યુતભાર વિતરણ વડે તારથી આર જેટલા લંબ અંતરે આવેલા બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ સમપ્રમાણમાં r⁴n વડે રજૂ કરીએ તો n કેટલું થાય? હવે જો અનંત લંબાઈના તાર માટે હમણાં જ આપણે સૂત્ર લખ્યું, ઈ બરાબર કેટલું થાય? λ/2πε0r. તો ઈ સમપ્રમાણમાં શું આવે? 1/r. તો r ને તમે ઉપર લ્યો તો r⁻−1 કહેવાય. તો અહીંયા n ના સ્થાને કેટલું આવવું જોઈએ? -1. એટલે આપણો આન્સર આવશે -1 n બરાબર. ચાલો એની પછી 12.3 × 10⁻5 કુલમ ઇન્ટુ મીટર જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા લેમ્બડા આપેલું છે. અનંત લંબાઈના તાર વડે તારની અક્ષ પરના કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા આન્સર વિદ્યાર્થી મિત્રો શૂન્ય આવશે. તારની અક્ષ ઉપર કીધું છે. આપણે થિયરીમાં ભણી ગયા છીએ કે તારમાંથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની તરફ હોય. તો આ જે એની અક્ષ છે ત્યાંથી તો વિદ્યુત ક્ષેત્રની શરૂઆત થાય છે. એટલે એની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું ગણાય? શૂન્ય ગણાય. આ ખાસ યાદ રાખજો. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે એ જોઈએ આપણે. એક અનંત લંબાઈના વિદ્યુત ભારિત વાહક તાર પર વિદ્યુતભારની રેખીય ઘનતા 1/3 કુલમ પ્રતિ મીટર લેમ્બડા આપેલું છે. 1/3 કુલમ પ્રતિ મીટર. તારથી લંબ અંતર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જે છે કેટલી હશે? તો ઈ બરાબર સૂત્ર શું છે? λ/2πε0r. બરાબર. તો શું પૂછ્યું છે? તારથી લંબ અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે. એટલે અંતર જે છે અહીંયા ઘટે છે. એટલે ગણતરીમાં જો અંતર જે છે એ કેટલું લીધેલું છે? 1 સેન્ટીમીટર જે છે એ લીધેલું છે. બરાબર. એટલે અહીંયા અંતરની એક પ્રિન્ટ મિસ્ટેક છે. એટલે r બરાબર, ધારો કે આપણે અત્યારે લઈ લઈએ ગણતરી માટે 1 સેન્ટીમીટર કીધું છે. તો r જે છે 1 સેન્ટીમીટર, પણ એને તમારા મીટરમાં ફેરવવાનું છે. લેમ્બડા તમને આપેલું છે, બાકી અચળાંકો તો તમને ખ્યાલ હોય. એટલે વિદ્યુત ક્ષેત્ર મળી જશે. ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. વિદ્યુતભારની સમાન પૃષ્ઠ ઘનતા સિગ્મા ધરાવતા અનંત વિસ્તારના સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હમણાં જ આપણે વાત કરી σ/2ε0 જેટલું હોય અને સમતલને લંબ હોય બહાર નીકળતી દિશામાં. બરાબર. એટલે σ/2ε0 જેટલું હોય અને સમતલને કેવું હોય? લંબ હોય. ચાલો એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે સિગ્મા જેટલી સમાન વિદ્યુતભાર ઘનતા ધરાવતા એક અનંત વિસ્તારના સમતલની નજીકના બિંદુએ સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ છે. હવે આ સમતલને કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં રાખતા આટલા જ અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો અગાઉ પણ આપણે ભણી ગયા છીએ કે ડાઇલેક્ટ્રિક માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર જે છે કેમાં ભાગનું થઈ જાય. બરાબર. તો એનું મૂળ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? σ/2ε0. એને ભાગ્યા કે કરો તો આન્સર આમ લખીએ કહો 2kε0. તો આપણો આન્સર આવશે σ/2kε0. બરાબર. કેમાં ભાગનું થઈ જશે સિમ્પલ વિદ્યુત ક્ષેત્ર ડાઇલેક્ટ્રિક માધ્યમ. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. એલ્યુમિનિયમના એક ગોળાની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે. તો આ ગોળાની સપાટી પરના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. હવે જો એલ્યુમિનિયમ સુવાહક છે અને આપણે થિયરીમાં પણ ભણેલા છીએ કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય હોય. અને બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? σ/ε0 જેટલું થાય. એટલે અહીંયા આન્સર જે છે એ શું આવશે? σ/ε0. ચાલો એની પછીનો પ્રશ્ન. નીચેનામાંથી કયો આલેખ r ત્રિજ્યાના વિદ્યુત ભારિત પોલા સુવાહક ગોળા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ ગોળાના કેન્દ્રથી અંતર r નો સંબંધ, એટલે E અને r નો સંબંધ દર્શાવતો આલેખ? તો આપણને ખ્યાલ છે કે ગોળાના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય.
સપાટી પર કેવું હોય, મહત્તમ હોય. તમે આલેખ ક્યારે ન જોયું હોય તો પણ સમજી શકો ઈ અને આર નો આલેખ કે ભાઈ અંદરના વિસ્તારમાં તો બધે વિદ્યુત ક્ષેત્ર જે છે એ શૂન્ય હોય, પણ જ્યારે તમે સપાટી ઉપર હો એટલે કે આર બરાબર આર હોય ત્યારે ક્ષેત્ર મહત્તમ હોય. એટલે આર બરાબર આર થી ક્ષેત્ર મહત્તમ હોય એટલે આલેખની શરૂઆત ત્યાંથી થાય. હવે સપાટીથી તમે જેમ બહાર જાઓ એમ આર વધે એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઘટતું જશે, એટલે આ રીતનો આલેખ આવશે. એટલે અહીંયા આન્સર જે છે આ આવશે. આપણે જો આ જે આલેખ અંદરના વિસ્તારમાં શૂન્ય, પછી સપાટી ઉપર મહત્તમ ને ત્યાંથી ઘટતું જશે. ક્લિયર? ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. આ ત્રિજ્યાના એક ગોળાકાર કવચ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. સિગ્મા વાંચજો, ન્યા લખાણું નથી. આ કવચના બહારના ભાગમાં કવચના કેન્દ્રથી x અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો આપણને ખ્યાલ છે કે કવચના બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર kq/r² થાય, એટલે કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. અહીંયા અંતર x છે એટલે x લખવું પડશે, એટલે શું આવશે, x² ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એની પછી એક નક્કર ગોળાના સમગ્ર કદમાં, નક્કર ગોળો આપેલો છે, ખાસ ધ્યાન રાખજો. ગોળીય કવચ હોય તો એના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, પણ નક્કર ગોળાની વાત છે એટલે એના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ મળે. અને નક્કર ગોળાના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ 8ના સમપ્રમાણમાં હોય. બરાબર? તો એક નક્કર ગોળાના સમગ્ર કદમાં વિદ્યુતભારનું સમાન વિતરણ કરેલું છે. આ ગોળાના કેન્દ્રથી r અંતરે ગોળાની અંદરના ભાગમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો એ જ પૂછ્યું છે. જુઓ, અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ r ના સમપ્રમાણમાં. જો બહારના ભાગમાં પૂછ્યું હોય નક્કર ગોળા માટે તો એ 1/r² જ આવશે, ગોળીય કવચની જેમ. પણ અંદરના વિસ્તારમાં નક્કર ગોળા માટે ખાસ યાદ રાખવાનું છે r ના સમપ્રમાણમાં. બરાબર? ચાલો એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે હાઇડ્રોજન પરમાણુમાં ન્યુક્લિયસ ફરતે r ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન પર લાગતું બળ. તો હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન હોય અને 12 ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. તો સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે ચાલીએ, પ્રોટોન ધન છે, ઇલેક્ટ્રોન ઋણ છે, તો કે Q1 એટલે પ્રોટોનનો વિદ્યુતભાર E જેટલો, Q2 એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ, એટલે આગળ માઇનસ આવશે, E × E², છેદમાં બંને વચ્ચેનું અંતર r કહીએ તો r². એટલે એક આન્સર આ પણ હોઈ શકે, પણ આપણને જવાબ સદિશ સ્વરૂપે આપ્યો છે તો એની દિશા બતાવવા માટે આપણે એકમ સદિશનો ઉપયોગ કરીએ r². એટલે આમ પણ આન્સર હોઈ શકે, અથવા હજી આનું સાદુરૂપ આપીએ તો આવી રીતે પણ આપણે લખી શકીએ. r² જે છે એટલે સદિશ છેદમાં શું થાય, સદિશનું માન. બરાબર? એકમ સદિશ એટલે સદિશ છેદમાં સદિશનું માન. તો એના સાદુરૂપ પ્રમાણે શું થશે, r² × r એટલે r નો ઘન અને r સદિશ. આમ પણ આન્સર હોઈ શકે. ચાલો અત્યારે આપણને જો આ આન્સર આપેલો. બરાબર? ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. બાજુની લંબાઈ l વાળા એક ચોરસ સમતલમાં, જો ચોરસનું સમતલ આમ આપેલું છે તમારી સામેની બાજુ, ચોરસના નીચેના અડધા ભાગને સમાંતર આવી રીતે અડધા ભાગમાંથી વિદ્યુત ક્ષેત્ર જે છે એ પસાર થાય છે. તો આ ચોરસ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? તો ફ્લક્સનો જવાબ જે છે એ શૂન્ય આવશે, કારણ કે ફ્લક્સની વ્યાખ્યા યાદ કરો, સમતલને લંબ પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને શું કહેવાય? ફ્લક્સ કહેવાય. તો અહીંયા તમે જુઓ, આ સમતલ છે એને સમાંતર પસાર થાય છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. બરાબર છે? તો સમાંતર જ્યારે પસાર થતી હોય તો એ ફ્લક્સની ગણતરીમાં આવતી નથી. તમે બીજી રીતે સમજી શકો. બરાબર? કે અહીંયા આ સમતલ છે એનો ક્ષેત્રફળ સદિશ તમારી તરફ આવશે, બહારની તરફ, એ વિદ્યુત ક્ષેત્રનો સદિશ આમ છે, એટલે બે વચ્ચે ખૂણો 90 નો થશે. તો ફ્લક્સનું સૂત્ર છે આપણી પાસે ϕ = EA cos θ. અહીંયા E અને A વચ્ચેનો ખૂણો 90 થશે, cos 90 શું થશે? 0. તો ફ્લક્સ 0 થઈ જશે. બંને રીતે સમજી શકો, સિમ્પલ તમે વ્યાખ્યા પરથી પણ યાદ રાખી શકો. ચાલો ક્લિયર બધાને? તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આશા છે કે વ્યવસ્થિત MCQ તમને સમજાણા હશે. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.